હેલો ગાઈઝ, તમે સાંભળી રહ્યા છો લવ યુ જિંદગી અને આજે નિયતિ કાપડિયા લિખિત વિલ યુ બી માય વેલેન્ટાઇન સાંભળી રહ્યા છો મારી એટલે કે મેહુલ સાથે. તો ચાલો જિંદગી જીવી લઈએ. આ માનસ જાત જબ્બર સરમાળ જીવ છે. આખી દુનિયાની પ્રાણી સૃષ્ટિમાં આટલી સરમાળ પ્રજા બીજી એકેય નહીં હોય એ હું ખાતરીપૂર્વક કહી શકું તેમ છું. તમે ક્યારેય કોઈ જનાવરને પ્રેમ કરતા શરમાતા જોયું છે? એ લોકોમાં તો નર ગમે તેવો રૂપાળો હોય તો એ માદાને રીઝવવા માટે કેવા કેવા ખેલ કરે છે. અને આ માનસજાત નર્યું શરમનું ઘર. એને સૌથી પહેલા તો પ્રેમમાં પડ્યો છે એ સ્વીકારવાની શરમ આવે છે. જાણે કોરોના થઈ ગયો હોય ને, પોઝિટિવ કોરોના આવ્યો છે એ ખબર એના નામ સરનામા સાથે છાપામાં છપાઈ જ ગઈ હોય તેવું થાય. પોતાને પ્રેમ થઈ જ ગયો છે એ નક્કી થઈ જાય પછી જેના પ્રેમમાં પડ્યો હોય એને જણાવતા કેટલી વાર વાઈના હુમલા આવી જાય. દુનિયાની 60% લવ સ્ટોરી અહીંયા જ અંત આવે છે. પ્રેમમાં પડેલ માણસ એટલે મહાશરમાળ પ્રાણી, અને આ બધી જ શરમ એને એના પ્રેમી પાત્ર આગળ પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જ આવે. ગમે તેટલા પ્રયત્ન કરી લે, જે 10 વખત મનમાં ઘોખ્યું હોય, કેટલીક વખત સપના જોયા હોય, એવું કંઈ કહેવાની કે કરવાની હિંમત આવે જ નહીં. આજનો આ દિવસ આવા લોકો માટે જ છે. આવા લોકો માટે નવી આશા અને ઉમ્મીદ લઈને આવ્યો છે. સીધે સીધું હું તને પ્રેમ કરું છું એવું કહેવાની હિંમત ના હોય એટલે આજની આ યુવા પેઢી એક સુપર વ્યવસ્થા કરી છે. કેવા કેવા દિવસો મનાવે છે. ચોકલેટ ડે, હગ ડે, રોઝ ડે, પ્રોમિસ ડે, પ્રપોઝ ડે. ટૂંકમાં એકાદ દિવસે જો તમે તમારી શરમ છોડી શકો તો ફાવી શકો. આ બધું યુવાનોને જ શોભે એવું માનવાની ભૂલથી એ ના કરતા. માણસનું દિલ જવાન હોવું જોઈએ. વાળમાં કલર કરવાની તો હવે ફેશન છે. આ બધું કહેતા વિચારતા એકવાર તો મનમાં શંકા આવી જ જાય કે ખરેખર પ્રેમ એટલે છે શું? એ કોઈને મળે છે ખરો? કોઈ તમને તમારી અપેક્ષા પ્રમાણે ચાહે એ શક્ય છે ખરું? કેટલાક લોકોને જોઉં છું કે તેમની વચ્ચે પહેલા પ્રેમ હતો, વર્ષ 2 વર્ષ કે વધારે સમય સાથે રહ્યા, ત્યાં સુધી દો જિસ્મ એક જાન જેટલો નજીક હતો, અને અચાનક એક દિવસ એમની વચ્ચે બ્રેકઅપ થઈ જાય છે. એક જ પળમાં પ્રેમ ખતમ થઈ જાય છે. થોડા દિવસ રોવાનું, ગમગીન બનીને જવાનું, પણ દરેક વખતે એ સામેવાળા પાત્રને જ દોષ આપીને દુઃખી થતા હોય છે. પાછું અહીંયા એમને જરાય શરમ નથી આવતી સોશિયલ મીડિયા પર કે ક્યારેક આમને સામને એકબીજાને નીચા પાડવાનો એક પણ મોકો જતો નથી કરતા. સામેવાળાને દુઃખ થાય એવું કરવાની કે ઘસાતું બોલવાની તક મળે એની રાહ જોતા હોય છે. અને જ્યારે એ તક મળે ત્યારે કોઈ પણ કસર બાકી ન રાખે. અહીંયા પાછા સામેવાળાની સાથે એ પણ દુઃખી થતા જ હોય છે. દુનિયાની આગળ ભલે ગમે તેટલું નાટક કરી લે કે હું બહુ સ્ટ્રોંગ છું, મને કોઈ ફરક નથી પડતો, વગેરે વગેરે વગેરે, પણ સાચી બાબત એ છે કે રાત્રે અને આવનારી કેટલી રાતોમાં તકિયો એમનો ભીંજાતો હોય છે. પ્રેમમાં પડવું એમ કેમ કહેવાય છે ખબર? કેમ કે એમાં એકવાર પડીને બહાર આવવાનો કોઈ રસ્તો જ નથી. પ્રેમમાં ઉડવાનું નથી, પડવાનું જ છે. અને એવા પડવાનું છે કે પોતાની સ્વતંત્ર અસ્તિત્વને ભૂલી જાઓ, એ હદે એમાં ઓતપ્રોત થઈ જાઓ. એ વ્યક્તિ તમને તમારા જેટલું ચાહે કે ના ચાહે, તમને ફરક ન પડવો જોઈએ. એની ખુશી, એની હસ્તી જોવી એ જ તમારી ખુશીનું કારણ બને ત્યારે માની લેજો તમે સાચા રસ્તે જઈ રહ્યા છો. ખરેખર જોવા જાઓ તો માણસોને ખબર જ નથી કે પ્રેમ છે શું. બધા કોઈ પાત્ર શોધે છે, એમને ગમે તેવું, એમને અનુરૂપ હોય તેવું. સામે છેડે પણ એમના જેવી જ લાગણી પડઘાય તો બધું બરાબર, નહીતર દુઃખનો સમુદર. પ્રેમ ક્યાંય બહારથી અને ક્યારે નહીં જ મળે, એ તમારી અંદર જ છુપાયેલો છે. બસ એને વ્યક્ત કરવાનું મન થાય એવી કોઈ વ્યક્તિ મળી જાય તો તમે નસીબ માનજો. એને એ પ્રેમને દિલ ખોલીને વ્યક્ત કરજો, જરાય શરમાયા વગર. તો બસ મિત્રો,
એટલું ધ્યાન રાખો, પ્રેમ એક અહેસાસ છે, એને માનો. સાબિત કરવાનો જરાય પ્રયત્ન ન કરો. ગુડ બાય, ટેક કેર, સી યુ અગેન એન્ડ એન્જોય યોર લાઈફ.